હેલો ફ્રેન્ડ્સ, હું છું એકતા મિલન પટેલ અને મારી ચેનલ ફ્લેવર્સ બાય એકતામાં આપનું સ્વાગત છે। લગ્ન પ્રસંગ હોય કે કોઈ ઓકેશન હોય કે પછી મોન્સૂનની સિઝન હોય, ફરસાણમાં મિક્સ ભજીયામાં ભરેલા મરચાંના ભજીયા તો અચૂક હોય જ। આજે આપણે ભરેલા મરચાંનું ટેસ્ટી અને પરફેક્ટ સ્ટફિંગ કઈ રીતે બનાવાય અને મરચાં એકદમ ક્રિસ્પી બહાર કરતાં પણ વધારે સરસ કઈ રીતે બનશે એ જોઈશું। તો ચાલો આપણે ભરેલા મરચાંના ભજીયા બનાવવાનું શરૂ કરીએ। ભરેલા મરચાં બનાવવા માટે સૌપ્રથમ બેસન અથવા તો ચણાનો 2 ટેબલસ્પૂન જેટલો લોટ નોનસ્ટિક પેનમાં લઈ આપણે લો ગેસની ફ્લેમે આવી રીતે હલાવતા લોટને શેકી લઈશું। મરચાં ભરવા માટેના લોટને શેકીને લેવાથી લોટમાં ક્રિસ્પીનેસ આવી જશે, એનો ટેસ્ટ વધી જશે અને લોટ કાચો પણ લાગતો નથી। લોટને લો ગેસની ફ્લેમે શેકતા કલર ચેન્જ થઈ સ્લાઇડ હલકો બ્રાઉન કલર જેવો થાય અને લોટમાં એકદમ માઇનોર કણીઓ પડતી હોય એવું લાગે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે લોટનો કલર બહુ જ એકદમ બ્રાઉન ચેન્જ નથી કરી દેવાનો, ફક્ત લોટમાં સ્મેલ આવવા લાગે અને સ્લાઇડ કલર ચેન્જ થાય ત્યાં સુધી જ આપણે લોટને શેકીશું। તો આપણો મરચાં ભરવા માટેનો લોટ તૈયાર થઈ ગયો છે। આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને સાઈડમાં મૂકી દઈશું। હવે ભરેલા મરચાં બનાવવા માટે વઢવાણી મરચાં, જે ફૂલેલા મરચાં આવે છે એ આપણે લઈશું। મરચાંને વચ્ચેથી આવી રીતે ચીરી અને ત્યાર પછી એની અંદરથી બી અને જે રેસાનો ભાગ છે એને આપણે ચપ્પાની મદદથી બને એટલું નીકાળી લઈશું। જેટલું તમારાથી નીકળે એટલું આપણે બીજ અને રેસાને નીકાળી લઈશું। આપણે બધા મરચાંને ચીરા પાડી સાઈડમાં મૂકી દઈએ। હવે શેકેલા લોટમાં 1 ટેબલસ્પૂન જેટલો કરકરો સિંગદાણાનો ભૂકો એડ કરી 1/3 ટીસ્પૂન હલ્દી પાવડર, 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1/3 ટીસ્પૂન હિંગ, 1/3 ટીસ્પૂન ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું, 1 ટીસ્પૂન ખાંડ, 1 ટીસ્પૂન તલ, 1/2 ટીસ્પૂન અજમો હાથથી મસળી એડ કરી 2 ટીસ્પૂન લીંબુનો રસ અને 1 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી બધા મસાલાને હાથથી મસળીને મિક્સ કરી લઈશું। અહીંયા જો લોટને ભેગું કરતાં મસળતા જો વધારે તેલ એડ કરવું પડે એવું લાગે તો આપણે પાછળથી બીજું વધારે તેલ એડ કરીશું, પરંતુ એકી સાથે તેલ વધારે એડ કરી ના દેવું, બાકી તમારો લોટ વધારે ઓઇલી બની જશે। હજી વધારે તેલની જરૂર લાગે છે એટલે આપણે આની અંદર હજી બીજું 1 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીશું। હવે હાથથી બરાબર રીતે મસળીને ભેગું કરતા જઈ મસાલાને લોટ સાથે મિક્સ કરી લઈશું। બને ત્યાં સુધી લોટ ગરમ હોય ત્યારે જ આપણે લોટમાં બધા મસાલા કરી લઈશું, જેથી મીઠું અને ખાંડ અને બધા મસાલા લોટમાં સરસ રીતે ભળી જાય। 1 ટેબલસ્પૂન જેટલી ઝીણી સમારેલી કોથમીરને ત્યાર પછી એડ કરી એકવાર હળવું મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણા મસાલાને આપણે આવી રીતે મુઠ્ઠી વાળીએ એટલે આવી રીતના ભેગો થઈ શકે એટલું આપણે એની અંદર તેલ એડ કરવાનું છે। તો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે। હવે આપણે કટ કરેલા જે મરચાં છે એની અંદર મરચાંને પોળા પાડી આવી રીતે હાથથી આપણે સ્ટફિંગને મરચાંની અંદર ભરી દઈશું। તમને વધારે સ્ટફિંગવાળા મરચાં પસંદ હોય તો તમારે મરચાંને ફૂલ સ્ટફિંગથી ભરી દેવાના, અને જો તમને થોડા ઓછા સ્ટફિંગવાળા મરચાં પસંદ હોય તો મરચાંને થોડા આપણે ઓછા ભરીશું। મરચાંમાં સ્ટફિંગ ભરી હાથથી સેટ કરી અને થોડું આવી રીતે દબાવી દેવાનું એટલે મરચાંમાંથી સ્ટફિંગ બહાર ના નીકળી જાય। તો એક પછી એક બધા મરચાંની અંદર આપણે સૌથી પહેલાં સ્ટફિંગ ભરી દઈશું, ત્યાર પછી એક સાથે જ આપણે બધા મરચાંને તળી લઈશું। મેં સાઈડમાં તેલ ગરમ કરવા માટે પણ મૂકી દીધું છે। જનરલી આ રીતના જાડા વઢવાણી મરચાં મોડા જ આવતા હોય છે અને સાથે આપણે આમાંથી થોડા ઘણા બીજ અને જે રેસા હતા એને પણ બને એટલા નીકાળી લીધા છે, એટલા માટે ખાવામાં બિલકુલ તીખા લાગતા નથી। આપણા બધા જ મરચાં ભરાઈ ગયા છે। હવે આપણે મરચાંને ડીપ કરવા માટે એનું બેટર બનાવી લઈશું। બેટર બનાવવા માટે ડીપ અને થોડા પોળા બાઉલમાં 3 ટેબલસ્પૂન જેટલો ચણાનો લોટ અથવા તો બેસન લઈશું। લોટમાં
1/4 ટીસ્પૂન જેટલો હલ્દી પાવડર, સ્વાદ અનુસાર મીઠું, 1/3 ટીસ્પૂન જેટલી હિંગ અને 1/3 ટીસ્પૂન જેટલો અજમો હાથમાં લઈ અને હાથથી મસળી આપણે લોટમાં એડ કરીશું. ત્યાર પછી થોડું થોડું પાણી એડ કરતા જઈ લોટને આપણે મિક્સ કરતા જઈશું. લોટને મિક્સ કરતા જઈ જરૂર પડે એ રીતે થોડું થોડું પાણી એડ કરતા રહેવાનું. એકી સાથે પાણી એડ કરી દેવાનું નહીં, બાકી ચણાના લોટમાં ગાંઠો પડી જશે અને તમારું બેટર પ્રોપર રીતે બનશે નહીં. તો આવી રીતે આપણે બેટરને પહેલાં એકવાર સરખી રીતે બધું જ મિક્સ કરી અને ત્યાર પછી જરૂર પડે એ રીતે આપણે પાણી એડ કરીશું. તો આપણું ભરેલા મરચાં ડીપ કરવા માટેનું ચણાના લોટનું બેટર બનીને તૈયાર થઈ ગયું છે. આપણે બેટરને બહુ પતલું કરી દેવાનું નથી. બેટરની કન્સિસ્ટન્સી આટલી થીક હોવી જોઈએ, તો જ મરચાં ઉપર સરખી રીતે લોટ કોટ થઈ શકશે. બેટર તૈયાર થઈ જાય એટલે એમાં 1/4 ટીસ્પૂન જેટલું ખાવાનો સોડા એટલે કે સહેજીના ફૂલ ઉમેરી એના પર પાણી અથવા તો ગરમ તેલનું ટીપું મૂકી અને બેટરને હલાવી મિક્સ કરી લઈશું. તો આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે અને તેલ પણ આવી ગયું છે. તો હવે આપણે મરચાંના ભજીયા તળવાનું શરૂ કરીશું. 1 બાય 1 દરેક મરચાંને આપણે બેટરની અંદર આ રીતે બેટર ઉપર ચડાવતા અને બેટરમાં મરચાંને રોલ કરતા ડીપ કરી અને વારાફરતી આપણે મીડિયમ ગેસની ફ્લેમે તેલમાં મરચાંને એડ કરી તળતા જઈશું. આ રીતની આપણા બેટરની કન્સિસ્ટન્સી હશે એટલે આરામથી મરચાં પર તમે જોઈ શકો છો કે બેટર કોટ થઈ રહ્યું છે અને આપણા ભજીયા મીડિયમ ગેસની ફ્લેમે સરસ રીતે તળાઈને તૈયાર પણ થઈ ગયા છે. ભજીયા એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થાય એ માટે આપણે ભજીયાને મીડિયમ ગેસની ફ્લેમે જ તળીશું. બધી સાઈડ્સને પલટાવતા આપણે ભજીયાને તળી લઈશું. તમે જોઈ શકો છો કે આપણા ભજીયા પરનું બેટર કેટલું સરસ ફૂલાઈને એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગયું છે. હલકો બ્રાઉન કલર આ રીતે થાય એટલે આપણે ભજીયાને તેલ નિતારી નીકાળી લઈશું. તો આપણા મરચાંના ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે. આપણે એને કોથમીર મરચાંની ગ્રીન ચટણી અને આંબલી અને ગોળની લાલ ચટણી સાથે સર્વ કરી લઈશું. તમે ભજીયાને વચ્ચેથી કટ કરીને પણ સર્વ કરી શકો છો. તમે જોઈ શકો છો કે ભજીયામાં સ્ટફિંગ કેટલું સરસ રીતે ભરાયું છે અને આપણા ભજીયા કેટલા ક્રિસ્પી બનીને તૈયાર થયા છે. મારી આ સ્ટાઇલથી મરચાંના ભજીયા તમે એકવાર જરૂરથી બનાવજો. ભજીયા એકદમ ટેસ્ટી, ચટાકેદાર અને ક્રિસ્પી, માર્કેટ કરતાં પણ વધારે સરસ બનીને તૈયાર થઈ જશે. જરૂર ચોક્કસથી તમે આ ભજીયા એકવાર બનાવીને ખાશો તો તમે માર્કેટના ભજીયા ભૂલી જશો, એટલા ટેસ્ટી બને છે. મારી આજની મરચાંના ભજીયાની રેસિપી તમને સારી લાગી હોય તો વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એન્ડ ફ્રેન્ડ્સ, નેક્સ્ટ વિડીયો આવે ત્યાં સુધી બાય.